સંપૂર્ણ આહાર ગણાતા દૂધમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને કેલ્શિયમ ઉપલબ્ધ છે, તેથી તેને શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે. દૂધની મહત્વને ઉજાગર કરવા, ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા માટે દર વર્ષે 26મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. દેશની સાથે સાથે ગુજરાત પણ દૂધ ઉત્પાદન ક્ષેત્રે પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકામાં સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદનમાં સરેરાશ 8.46% વાર્ષિક વધારો થયો છે, જેની સામે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં દૂધ ઉત્પાદનના 119.63 લાખ મેટ્રિક ટન એટલે કે સરેરાશ 10.23% વધારો જોવા મળ્યો છે. આજે ગુજરાત વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતમાં કુલ દૂધ ઉત્પાદન 7.49%નું યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે છે. ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને પશુપાલકોની સફળતામાં અમૂલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વર્ષ 1973માં માત્ર 6 સભ્ય સંઘો અને ₹49 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરવામાં આવેલ અમૂલ ફેડરેશન હાલ ગુજરાતમાં 18 સભ્ય સંઘો ધરાવે છે. આ સંઘોના માધ્યમથી અમૂલ પ્રતિદિન રાજ્યભરમાં 3 કરોડ લીટરથી પણ વધુ દૂધ એકત્રિત કરે છે અને તેનાથી વિવિધ પ્રોડક્ટ બનાવી અમૂલ તેનું ભારતભરમાં તેમજ 50 જેટલા વિવિધ દેશોમાં પણ વેચાણ કરી રહ્યું છે.